હેલો દોસ્તો, રામાધણ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. તો આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે રણુજાથી પહેરવાની ગુફા કેટલા કિલોમીટર દૂર આવેલી છે તે આપણે જણાવીશું આ વિડીયોમાં. તો દોસ્તો ચાલુ કરીએ આ વિડીયો. રાજસ્થાન રણુજા ધામમાં લાખો ભક્તો દર વર્ષે બાબા રામદેવજીના દર્શન કરવા આવે છે. રામદેવરા મંદિરની આસપાસના ઘણા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો આવેલા છે. જેમાં ભૈરવાની ગુફાનું વિશેષ મહત્વ છે. આ ગુફા રણુજાથી અંદાજે 2 થી 3 કિલોમીટર જેટલા અંતરે આવેલી હોવાનું માનવામાં આવે છે. ભક્તો પગપાળા અથવા વાહન દ્વારા સરળતાથી અહીં પહોંચી શકે છે. લોકમાન્યતા મુજબ ભૈરવ નામનો એક શક્તિશાળી તાંત્રિક અને યોદ્ધા હતો અને તેને પોતાની શક્તિઓનો ખૂબ ગર્વ કર્યો હતો અને તે લોકોમાં ભય ફેલાવતો હતો. જ્યારે તેને રામદેવજીની મસાજની લોકપ્રિયતા વિશે જાણ થઈ ત્યારે તેણે તેમની શક્તિની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. ભૈરવે અનેક પ્રકારના ચમત્કારો અને માયાજાળ દ્વારા રામદેવજીને પડકાર્યા, પરંતુ રામદેવજી દિવ્ય શક્તિ સામે સફળ થઈ શક્યો નહીં. કહેવાય છે કે રામદેવજીએ ભૈરવનો અહંકાર દૂર કરવા માટે તેનો પીછો કર્યો. ભૈરવ ભાગતો એક ગુફામાં જઈને છુપાઈ ગયો. આ સ્થળ આજે ભૈરવાની ગુફા તરીકે ઓળખાય છે. અંતે ભૈરવે પોતાની ભૂલ સ્વીકારીને રામદેવજીની શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ તેમને ક્ષમા મળી અને તે ભગવાનના ભક્ત તરીકે ઓળખાયો. આ ગુફા આજે ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગઈ છે. અહીં આવતા યાત્રાળુઓ ગુફાના દર્શન કરીને રામદેવજી અને ભૈરવની કથા યાદ કરે છે. ગુફાનું અંદરનું વાતાવરણ શાંત અને આધ્યાત્મિક અનુભવ કરનારું છે. ઘણા ભક્તો માનતા હોય છે કે અહીં પ્રાર્થના કરવાથી મનની શાંતિ અને આત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. રણુજા ભૈરવાની ગુફા વચ્ચેનો માર્ગ ખૂબ આકર્ષક છે. યાત્રાળુઓ ભજન કીર્તન કરતા આ સ્થળો સુધી પહોંચે છે. ખાસ કરીને રામદેવરા મેળા દરમિયાન હજારો શ્રદ્ધાળુ આ ગુફાની મુલાકાત લે છે. આ સ્થળ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ લોકકથાઓ અને સાંસ્કૃતિક વારસાનું પણ પ્રતીક છે. આ રીતે રણુજાથી લગભગ 2 થી 3 કિલોમીટર દૂર આવેલી ભૈરવાની ગુફા ભક્તિ, શ્રદ્ધા અને લોક ઇતિહાસનું અનોખું સ્થાન છે. રામદેવજી મહારાજ અને ભૈરવાની કથા આપણને અહંકાર છોડીને સત્ય અને ભક્તિના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. તેથી આ ગુફા રામદેવરા યાત્રાનું એક મહત્વપૂર્ણ અને પવિત્ર સ્થળ માનવામાં આવે છે. તો દોસ્તો, આપણે આ વિડીયોમાં ભૈરવાની ગુફા રણુજાથી કેટલા કિલોમીટર દૂર આવેલી છે તે જણાવ્યું. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો તમને દરરોજ નવું કંઈક વિડીયો નવું અલગ અલગ જાણવા મળશે. તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો. જય રામદેવ.